Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. આજે જે સંમેલન યોજાયું છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં યોજાયું છે। રાજ્ય લેવલની પરિસ્થિતિ જે કાંઈ હોય, જોકે આંદોલનની વાત કરું તો આંદોલન તો એક કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે, પણ મારા વિસ્તારને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ આંદોલનની કોઈ અસર ગોંડલ વિધાનસભા વિસ્તાર ઉપર છે નહીં। સમસ્ત સમાજ, રાજપૂત સમાજને લગતો દરેક સમાજ, પટેલ સમાજને લગતા સિવાયના અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જોડાયેલા છે અને આ વિસ્તારના ઉમેદવાર એટલે કે મનસુખભાઈ માંડવિયા લગભગ 1 લાખથી વધુ ગોંડલ વિસ્તારમાંથી લીડ મળશે એવું મારું માનવું છે। આ વિસ્તારમાં આંદોલનની કોઈ અસર નથી। ચાલી રહેલા આંદોલન વિશે આપ શું કહેવું? ચાલી રહેલું જે આંદોલન છે મારી દ્રષ્ટિએ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે। આંદોલનમાં જે સ્ટેજ ઉપરના વક્તા જે લોકો બોલે છે એ બધાને હું લગભગ ઓળખું છું। લગભગ કોંગ્રેસમાં કોઈ લડેલા છે, કોઈ હારેલા છે, કોઈ કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે, આવા કોંગ્રેસના લોકો કે જેને ભારતીય જનતા પાર્ટી અને સ્થાન કે સૂતક નથી, આવા લોકો આંદોલનને વેગ આપે છે અને કોંગ્રેસ પ્રેરિત 100% આંદોલન છે એવું મારું માનવું છે। જો પહેલાં તો સંકલન સમિતિમાં એક પણ રાજકીય આગેવાન કોંગ્રેસ કે ભાજપ સેમાય નથી। સંકલન સમિતિ અત્યારે જે સંકલન કરી રહી છે, બરાબર છે, એક સલાહકાર સમિતિ છે અને એ 92ની સમિતિ છે એના આખા ગુજરાતે વિશ્વાસનો ભરોસો મૂક્યો છે। અમારું આ આંદોલન 40 દિવસથી ચાલે છે, જેના તમે પણ સાક્ષી છો કે અમારે ભાજપ કે કોંગ્રેસ કે કોઈ સમાજ વચ્ચેની લડાઈ હતી જ નહીં, માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતી હતી। 1 મહિના બાદ અમે 16 તારીખે ઉમેદવારી ભરી ત્યારે પણ વિનંતી કરી હતી, સરકારને વિનંતી કરી હતી, સરકારને અમે મળ્યા હતા, મુખ્યમંત્રીશ્રીને, પાટીલજીને, બરાબર, ગૃહ સચિવજીને, પછી એમને 12 મંત્રીઓ મળ્યા હતા, અમને 12 મંત્રીઓ સમજાવાયા હતા। ત્યારે અમે એક જ વાત કરી હતી કે જે સમાજનો રોષ છે એ ઘર ઘર સુધીનો છે। આ રોષ ભાજપની તાકાત નથી ને કોંગ્રેસની તાકાત નથી ને સંકલન સમિતિની તાકાત નથી ઊભો કરી શકે। સ્વયંભૂત રોષ છે એ પરસોત્તમભાઈની ટિપ્પણી જે માફ કરી શકાય નહીં એવી ટિપ્પણી હતી। તો અમારી માગણી એક જ હતી કે ભાઈ પરસોત્તમભાઈને તમે ટિકિટ રદ કરો અથવા પરસોત્તમભાઈ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે। તો અમે એમ કીધું હતું કે પરસોત્તમભાઈના પરિવારને ટિકિટ આપો, પાટીદારની દીકરીને ટિકિટ આપો, અમારી કોઈ માગણી જ નહોતી। અને મારું તમને વ્યક્તિગત કહું તો હું કોઈ પક્ષમાં કોઈ જોડાણો નથી અને મારા ડોકમાં પટ્ટો ખાલી ક્ષત્રિય સમાજનો જ છે। હું 40 વર્ષથી સમાજની સેવા કરું છું, એટલે મને તો પહેલાં કોઈ કહી જ ન શકે, બરાબર છે, કોંગ્રેસ તો મને ન કહી શકે, સંકલન સમિતિને ન કહી શકે। અને આ આંદોલન 22 તારીખ પછી પાર્ટ 1 ને પાર્ટ 2 પૂરું થયું ત્યારે ઉમેદવારી પાછી ન ખેંચી અને છેલ્લે ભાજપ સરકારે ન ખેંચી, છેલ્લે પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી, એટલે જ ક્ષત્રિય સમાજ થયો નારાજ અને ભયંકર નારાજ થયો છે। એમાં કોંગ્રેસની વાત 30 દિવસ સુધી હતી જ નહીં, અત્યારે પણ કોંગ્રેસની વાત તો અમે કરી જ નથી, પણ અમે એવું ચોક્કસપણે કીધું છે કે 25 સીટ ઉપર હરીફ ઉમેદવાર હોય એને આપણે મતદાન કરવું। તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે જ છે તો કોંગ્રેસનો આક્ષેપ કરે। હું તો એમ કહું છું કે છાસ લેવા જાઉં ને દોણી શું સંતાડવાની, પણ તમારે નોટામાં મતદાન નથી કરવાનું, તમારા પક્ષમાં નથી કરવાનું। હરીફ ઉમેદવાર એટલે કોંગ્રેસનો। પણ એ વાત આવી 24 તારીખ પછી પાર્ટ 2માં, ત્યાં 1 મહિના સુધી એવી કોઈ વાત હતી જ નહીં અને કોંગ્રેસ પ્રેરિત નહીં। આ ક્ષત્રિય સમાજ એવો તો કોઈનો થઈ જ ન શકે, પણ હા, ક્ષત્રિય સમાજને ભાજપ પ્રત્યે જે લાગણી હતી અને છેલ્લા 35 વર્ષથી 1990થી ભાજપ સાથે જોડાયેલો છે, તો આટલો રોષ ક્ષત્રિય સમાજમાં હતો તો એ ભાજપને અત્યારે માનો કે જે કાંઈ છે, બરાબર છે, એ નિર્ણય એને ન લીધો એનો આ રોષ છે। પરસોત્તમભાઈ ઉમેદવારી ન ખેંચી એનો આ રોષ છે। કોંગ્રેસની વાત ક્યાંય આવતી જ નથી અને છે નહીં, પણ હવે મતદાન જ્યારે થશે ત્યારે ખ્યાલ આવશે, બરાબર છે, કે ભાજપને આટલું નુકસાન જાય, બરાબર છે, એક પરસોત્તમભાઈ માટે એટલે વધારે રોષ થયો, બરાબર છે, કે પરસોત્તમભાઈ ઉમેદવારી પાછી ન ખેંચે તો ભાજપ સરકાર ખેંચી શકતી હતી, નથી ખેંચી તો એ પરસોત્તમભાઈના પાપે અમારી મજબૂરી ગણો તો મજબૂરી, એટલે અમે હરીફ ઉમેદવારને નક્કી કર્યો। એટલે હરીફ ઉમેદવાર બધી જગ્યાએ કોંગ્રેસનો જ છે, એટલે કોંગ્રેસ સમજી લેવાનું। પણ એ 1 મહિના પછી ત્યાં સુધી વાત હતી ભાજપ સરકારના ક્ષત્રિય સમાજ, પરસોત્તમભાઈ રૂપાલા અને ક્ષત્રિય સમાજ, બે સમાજની વાત નહોતી, રાજકારણની તો વાત હતી જ નહીં। ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજ કાયમ માટે રહ્યા છે। મોદી સાહેબને પણ માન સન્માન એટલું આપ્યું છે, મોદી સાહેબ પણ ઇતિહાસના જાણકાર છે। જેમ અહીંયા આવ્યા તો જામ સાહેબને મોદી સાહેબે નમન અને પ્રણામ કર્યા, જે પગે પડીને સ્પર્શ કરે એવા, તો એ મોદી સાહેબની ખેલદિલી છે। પણ અત્યારે મોદી સાહેબની પણ લક્ષમાં નહીં લે, એટલા માટે રોષ જ એવો છે, એટલે એ કંટ્રોલ ન કરી શકાય। પણ હું એમ ગેરંટી આપી શકું કે કોંગ્રેસ
ની વાત આવતી હોય તો કોંગ્રેસ લક્ષી આંદોલન હતું નહીં, અત્યારે નથી અને અત્યારે છે, બરાબર છે. તો હરીફ ઉમેદવારમાં કોંગ્રેસ આવે છે એટલે મતદાન કરવાનું કીધું છે. જો એમને જે નિવેદન આપ્યું, બરાબર છે, એ તો તમે એને પૂછો તો ખબર પડે. મેં તો નથી શીખવાડ્યું કે તમે આવું નિવેદન આપજો. એટલે એ નિવેદન એને જે આપ્યું અને એ ખાલી ગોંડલ તાલુકા છે પૂરતું, અને એ મનસુખભાઈ માંડવિયા તરફ એમને વાત કરી છે. એટલે અહીંયા કાંઈ આખા ગુજરાતનો સમાજ નહોતો, રાજકોટ જિલ્લાનો નહોતો, માત્ર ગોંડલ તાલુકાનો હતો. એટલે એને દરેક સમાજને અહીંયા ભેગા કર્યા છે, બરાબર છે, કાઠી સમાજ, કારાડિયા સમાજ, બધા સમાજને, બરાબર છે. પણ એ ગોંડલ પૂરતું. જો એ તો ક્ષત્રિયોનો પોતાના જે મેં તમને કીધું એમ સ્વયંભૂત જે રોષ છે, બરાબર છે, એ રોષ પેટીએ જશે ને, બરાબર છે. એટલે 100% જે બેન દીકરીની ટિપ્પણી થઈ છે ને, એટલે સાચો ક્ષત્રિય હશે એને અંદર હૈયાવરાળ તો હશે જ, બરાબર છે. પક્ષ છે, બરાબર છે, એ સામાન્ય વસ્તુ છે. પણ ક્ષત્રિય સમાજમાંથી અને તમને પક્ષમાં પણ જે હોદ્દા મળે છે એ ક્ષત્રિય સમાજને લક્ષમાં લઈને મળે છે. જેમ પાટીદારોને મળે, તમને મળે, કોળી સમાજને મળે, ઠાકોર સમાજને મળે, બરાબર છે. એ મતદારોની સંખ્યા અને ક્ષત્રિય સમાજ કે બીજા કોઈ પણ સમાજ હોય એને લક્ષમાં લઈને ટિકિટ મળે છે. એટલે ક્ષત્રિય સમાજ છે ને એનાથી તમે અલગ ન થઈ શકો કે કોઈ પણ જાતનું નિવેદન પણ ન કરી શકો. પણ જે ભાજપમાં છે સમગ્ર ગુજરાતમાં, એમાં અમે કોઈને ડિસ્ટર્બ નથી કર્યા કે તમે ક્ષત્રિય સમાજ સાથે રહ્યો, તમે રાજકીય રીતે તમારું કામ કરો અને અમને સામાજિક માણસી સામાજિક રીતે કામ કરવા દો. તમે અમને નડતર રૂપનું થવું, અમે તમને નહીં થાય અને થયેય નથી, એ પણ આપ જુઓ છો.